માધવપુર ખેડ ખાતે આયોજિત વૈભવી સાંસ્કૃતિક મેળાનો ભવ્ય પ્રારંભ થયો હતો, જેમાં પ્રથમ દિવસે ઓસામણ મેરે મંચ સંભાળ્યું અને પોતાના સુરો રેલાવ્યા હતા, ત્યારે ત્યાં ઉપસ્થિત જનમેદની ઝૂમી ઉઠી હતી। માધવપુરના મેળાની પ્રથમ દિવસની ખાસ ક્ષણ સર્જાઈ ત્યારે ખ્યાતનામ લોકસંગીત ગાયક ઓસામણ મેરે મંચ સંભાળ્યો હતો અને તેમના મનોહર સ્વરે પરંપરાગત ગરબાની પ્રસ્તુતિથી લોકોના હૃદયમાં સંગીતની મીઠાશ ભરાઈ ગઈ। મેળામાં સહભાગી બનવા આવેલા લોકોએ જ્યારે ઓસામણ મેરના સુર સાંભળ્યા ત્યારે તેઓ માત્ર શ્રોતાઓ બની રહ્યા નહીં, પરંતુ રંગીન ગ્રાઉન્ડ પર ઉતરીને ગરબાની રમઝટ બોલાવી દીધી હતી। માધવપુર મેળો હવે માત્ર ધાર્મિક અથવા લોક ઉત્સવ પૂરતો નથી રહ્યો, પરંતુ ભવિષ્યના પેઢીઓની ભારતીય સંસ્કૃતિનો જીવંત અનુભવ કરાવતું એક વિશાળ મંચ બની ગયું છે। ત્યારે મેળાના પ્રથમ દિવસે ઓસામણ મેરના સુરોના સથવારે લોકોએ મેદાનમાં જ રાસ ગરબાની રમઝટ બોલાવી દીધી હતી। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।